નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળે। જોઈએ માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો। સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત। માતા પિતા તેમજ વડીલો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં। રાજકોટના રૈયા વિસ્તારમાં આવેલ શિલ્પર ઓનેક્સ બિલ્ડિંગમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે 2 બાળકોના મોત થયા છે। આ બંને બાળકીની ઉંમર 3 વર્ષની હોવાનું સામે આવ્યું છે। આ બંને બાળકો નેપાળી પરિવારના છે જે સોસાયટીમાં સાયકલ ફેરવતી હતી ત્યારે સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ હતી। ત્યાર પછી અગત્યના સમાચાર। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો આજે જમા થશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો આજે ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાને આ યોજના સંબંધિત ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા। આજે પ્રધાનમંત્રી આ યોજના હેઠળ યુપીના વારાણસીથી ખેડૂત ભાઈઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે। ત્યાર પછી અગત્યના સમાચાર। ટ્રેન દુર્ઘટના, રેલવેએ વળતરની જાહેરાત કરી છે। પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટનાને રેલવેએ વળતરની જાહેરાત કરી છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને લખ્યું છે કે અકસ્માતના જીવ ગુમાવનારાઓના પરિવારોને 10 લાખ રૂપિયા ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલ લોકોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાવાળા મુસાફરોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। ત્યાર પછી અગત્યના સમાચાર। ગુજરાતમાં નકલી ચલણી નોટો પકડાઈ છે। સુરતમાં ફરજી સિટીઝન માફક લોકોએ નકલી ચલણી નોટો છાપવાનું કરી દીધું છે શરૂ। થોડા સમય પહેલા નકલી નોટો ઝડપાયા બાદ ફરી એકવાર સાડીના પ્રિન્ટિંગમાં કામ કરતા શખ્સો નકલી લાખો નોટો છાપી અને બજારમાં વટાવી પણ દીધી હોવાનો મામલો સામે આવ્યો છે। પોલીસે હાલમાં આરોપી સહિત ₹10ના દરની 24,000 નકલી નોટો કબજે કરી હતી। આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યાર પછી અગત્યના સમાચાર। સરકારે અગ્નિવીર યોજનામાં ફેરફારના સમાચારને ફેક ગણાવ્યા છે। અગ્નિપથ યોજનાને લઈ એક મહત્વના સમાચાર મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે આ યોજના હેઠળ હવે 4 વર્ષની જગ્યાએ 7 વર્ષ કરી દેવામાં આવી છે। આ તમામ દાવાઓને સરકારે અફવા ગણાવી છે। પીઆઈબીએ કહ્યું છે કે ભારત સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યાર પછી અગત્યના સમાચાર। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ગુજરાતમાં વરસાદની આગાહી છે। આ વચ્ચે ગઈકાલે બપોર પછી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। આહવા, વધઈ સહિત વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। બીજી તરફ અમરેલીના સારકુંડલા ગ્રામ્ય પંથક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। જીરા, બોળા, ખડકલા, ભુવા, જૂના સાવરા, સીમનરણ જેવા ગામોમાં વરસાદ પડ્યો છે। ખારપાટ અને બાબરાના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યાર પછી અગત્યના સમાચાર। આગામી 3 કલાક વધુ ગાજવીજ સાથે વરસાદની આગાહી। આ જિલ્લામાં પડશે વરસાદ। રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતના નર્મદા, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછી અગત્યના સમાચાર। લગ્ન માટે હવે મળશે પૈસા। કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ તેમના રાજ્યોના નાગરિકો માટે અલગ અલગ યોજનાઓ ચલાવે છે। ઘણા રાજ્યો વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે। ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકાર ગરીબો અને શ્રમિકોને તેમના લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડે છે। ત્યારે આ લેખમાં જાણીશું વિસ્તારમાં। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ ગરીબ નિરાધાર લોકોને લગ્ન માટે સરકાર દ્વારા કુલ 51,000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ એક જ સમયે સંપૂર્ણ આપવામાં આવતી નથી। મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર લગ્ન પછી યોજના માટે પાત્ર ગરીબ કન્યાઓને ખાતામાં 31,000 રૂપિયા જમા કરે છે। બાકીના પૈસા 10,000 રૂપિયા લગ્નમાં ઉપયોગ લેવાતી બાકીની વસ્તુઓ પર ખર્ચાય છે અને બાકીના પૈસા સમારોહની સજાવટ પાછળ ખર્ચવામાં આવે છે। ત્યાર પછી અગત્યના સમાચાર। મોટા ભાગના શાકભાજી 100 રૂપિયા કિલો પહોંચ્યા છે। આ વર્ષે ઉનાળાનો ખૂબ આકરો તાપ પડ્યો છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે તાપની અસર લીલોતરી શાકભાજી પર પડી છે। છેલ્લા 15 દિવસોની શાકભાજીના ભાવ આસમાની પહોંચ્યા છે। બીજી બાજુ લોકલ આવક બંધ થતાં માલની અછત પણ સર્જાય છે। વાતાવરણ ગરમ હોવાથી લોકલ પાકને અસર પડી છે। પાક બળી જવાનું પ્રમાણ વધ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે। ત્યાર પછી અગત્યના સમાચાર। નીટ પેપર લીક। આજે સમગ્ર દેશની નજર બિહારના પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ પર રહેશે। EOU આજે નીટ પેપર લીક કેસમાં શકમંદોની પૂછપરછ કરશે। આ કેસમાં 9 આરોપીઓને નોટિસ મોકલવામાં આવી છે। નીટ પેપર લીક પછી પટના પોલીસે પટનાના ખેમનીચકમાં સોલ્વર ગેંગના છુપાયેલા ઠેકાણા અને લર્ન બોયઝ હોસ્ટેલ અને લર્ન પ્લે સ્કૂલ પર દરોડા પાડ્યા હતા। અહીં 13 વિદ્યાર્થીઓના રોલ નંબર અને
કોડ મળી આવ્યા છે। ત્યાર પછી અગત્યના સમાચાર, એરફોર્સમાં અગ્નિવીર ભરતી આવી। ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે। અગ્નિપથ યોજના હેઠળ એરફોર્સ દ્વારા અગ્નિવીર વાયુ ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે, જેમાં અપરિણિત છોકરા છોકરી એરફોર્સ વેબસાઇટ અગ્નિપથ વાયુ.cdsc.in પર ઓનલાઈન અરજી કરી શકશે। અરજીની પ્રક્રિયા 8 જુલાઈથી શરૂ થશે અને 18 જુલાઈ સુધી ચાલશે। તમે વેબસાઇટ પરથી સૂચના ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ત્યાર પછી અગત્યના સમાચાર, આરબીઆઈ આ બેંકનું લાયસન્સ રદ કર્યું છે। આરબીઆઈ આજે પૂર્વાચલ કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું છે। આ બેંક યુપીના ગાઝિયાપુરમાં આવેલી છે। આરબીઆઈ કહ્યું છે કે પૂર્વાચલ કોઓપરેટિવ બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી। જો કે બેંક ચાલુ રાખવાની મંજૂરી મળશે તો તેને જાહેર હિતને પ્રતિકૂળ અસર પડશે। યુપીના સંબંધિત અધિકારીઓને આ બેંક બંધ કરવા માટે અને લિક્વિડેટરની નિમણૂક આપવા આદેશ આપવા કહેવાયું છે। ત્યાર પછી અગત્યના સમાચાર, આ બેંકમાં નિકય ભરતીની જાહેરાત। બેંકમાં નોકરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર। બેંક ઓફ બરોડાએ 627 જગ્યા માટે ભરતી બહાર પાડી છે, જેમાંથી 459 જગ્યા માટે કોન્ટ્રાક્ટ ભરતી થશે। ઉપરાંત 168 જગ્યા માટે કાયમી ભરતી થશે। રસ ધરાવતા લોકો માટે બેંકની સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર અરજી કરી શકે છે। 12 જૂનથી શરૂ થશે। અરજીની છેલ્લી તારીખ 2 જુલાઈ છે। પરીક્ષા અને ઇન્ટરવ્યૂની તારીખ હજુ જાહેર થઈ નથી। ત્યાર પછી અગત્યના સમાચાર, આજથી સ્કૂલ વાહનોની હડતાલ। રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વાહન ચાલકો પર તંત્રની તવાઈ બોલી હતી, ત્યારે હવે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહનો ચાલતા હડતાલ પર ઉતરશે। આજથી રાજ્યના 80,000થી વધુ રિક્ષા સ્કૂલ વાહનો ચાલકો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે। મળતી માહિતી પ્રમાણે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જેની સાથે જ વાલીઓની મુશ્કેલી વધી છે। ત્યાર પછી અગત્યના સમાચાર, સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે। જૂનાગઢમાં ઓજત 2 ડેમમાંથી સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। આ બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે। સિંહને કરંટ આપી હત્યા કરી હોવાની શંકા છે। ત્યારબાદ ઢસડીને સિંહને મૃતદેહને ડેમમાં ફેંકાયો હોવાનું નિશાન મળ્યા છે। સિંહના મૃતદેહને પીએમ માટે સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવ્યો છે। આ બાબતે વન વિભાગે શંકાના આધારે નાની મોણપરીના ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે। કોર્ટે ખેડૂતના 3 દિવસના રિમાન્ડ મંજૂરી કરી હતા। સમાચાર, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનટીએની ક્લાસ લીધી। નેટ યુજી 2024 પરિણામોમાં મોટા ગોટાળા અને આક્ષેપો વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ એનટીએ પર નિશાન સાધ્યું છે। જેમણે કહ્યું છે કે નીટ મામલે કોઈ પણ પ્રકારની અનિયમિતતા કરનારને બક્ષવામાં આવશે નહીં। બાળકોના ભવિષ્ય સાથે રમનારાઓને સાંખી લેવામાં આવશે નહીં। એનટીએમાં જો કોઈ દોષિત હશે તો તેને છોડવામાં આવશે નહીં। ત્યાર પછી અગત્યના સમાચાર, ગરમી અને વરસાદને લઈ મોટા સમાચાર। ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું અન્ય કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે। તે આવનારા 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, બિહારના ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે। આગામી 7 દિવસ આંધ્રપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વરસાદ આવી શકે છે। બીજી તરફ યુપીના કેટલાક ભાગોમાં હીટવેવ માટે રેડ એલર્ટ જારી કર્યું છે। દિલ્હી, હરિયાણા અને પંજાબમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે। ત્યાર પછી અગત્યના સમાચાર, આ વિસ્તારમાં 10 ઇંચ જેટલો વરસાદ। દ્વારકાના ખંભાળિયામાં આજે 10 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। અહીં બધે પાણી થયું છે। આજે સાંજે 6 વાગ્યા સુધીમાં અહીં કુલ પોણા 10 ઇંચ વરસાદ જેટલો વરસાદ પડ્યો હતો। રસ્તા પર નદીઓ વહેતી થઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ભાણવડ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ જેટલો નોંધાયો છે। આજે રાજ્યમાં 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। આવનારા 3 દિવસ રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી। હજુ પણ આવનારા 3 કલાક વધુ ભારે ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી પણ ચૂક્યો છે, ત્યારે હવે નવી આગાહી કરાઈ છે। તે મુજબ આવનારા 3 કલાક વધુ ભારે પડી શકે છે વરસાદ। આ દરમિયાન દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી। આ સિવાય રાજકોટ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી ભારેથી અતિભારે મધ્યમ વરસાદ પડી શકે છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદની આગાહી પહેલા પણ આવી સ્થિતિ છે વરસાદની। ત્યાર પછી અગત્યના સમાચાર, યુપીના માફિયાની 4,400 કરોડની સંપત્તિ જપ્ત। ખાણ માફિયા તરીકે કાળી કમાણી કરતા ઇકબાલની 4,400 કરોડની 121 એકર જમીન કબજે કરાઈ છે। ઇકબાલ પર અત્યાર સુધી કુલ 52 કેસ નોંધાયા હતા, જેમાં મની લોન્ડરિંગ અને જમીનો પડાવી લેવાના કેસ છે। ઇકબાલે તેની સામે કોર્ટ લડીને 5 કેસોની એફઆઈઆર રદ કરાવી હતી, પરંતુ નવા કેસ નોંધાતા જતા તેથી તે ભારત છોડીને દુબઈમાં હોવાનું કહેવામાં આવ્યું છે। તેનાથી 3 પુત્રો સામે ગેંગરેપનો પણ કેસ નોંધાયો છે। પ્રથમના સમાચાર, ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય। નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે।
કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20મી જૂનથી શરૂ થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ગત તારીખ 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરાઈ છે. ત્યાર પછી અગત્યના સમાચાર. અત્યંત ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. અમદાવાદમાં ગત રાત્રે 40 મિનિટ વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. તો બીજી બાજુ ભાવનગરમાં મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું